નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું સુધાર ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સતત બીજા દિવસે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. આજે પણ કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો. સવારથી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું. જોકે બપોર બાદ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો. સુથારપાડા સાથે બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધાર, ગિરનારા સહિતના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના દ્રશ્યો આજે અમે આપને અત્યારના બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. સતત બીજા દિવસે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે આજે પણ તોફાની વરસાદ વરસ્યો હતો. સવારથી જ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું. જોકે બપોર બાદ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો. સુથારપાડા સાથે બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધાર, ગિરનારા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. તેના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. તો આજ રાત સુધીમાં 18 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 18 જિલ્લાઓ કે જ્યાં રાત્રિ સુધીમાં વરસાદ થઈ શકે છે. વલસાડ, નવસારી, તાપીમાં વરસી શકે છે વરસાદ. ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં આગાહી છે. વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં પણ થઈ શકે છે માવઠું. જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ ફરી એક વખત પલટો આવ્યો છે. આહવા પંથકમાં બપોરના સમયે વરસાદ થયો. કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જે રીતે વલસાડની અંદર દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદવાળા, તેવા જ દ્રશ્યો આહવા પંથકના બપોરના સમયે પણ સર્જન થયા હોવાનું જોવા મળ્યું છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવી ગયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આવા પંથકમાં બપોરના સમયે વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. બપોર બાદ સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ભારે પવન સાથે થયો છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની થંડરસ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે. તો અમદાવાદ વાસીઓએ ચિંતા માટેની વાત આવી રહી છે. જે જાણવા મળી રહ્યું છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને જાણકારી છે. 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આવતીકાલે પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે. आज के लिए जो फोरकास्ट दिया गया है, गुजरात स्टेट के आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का अनुमान दिया गया है. और जो गुजरात स्टेट के हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होगी वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे. और जो विंड स्पीड होगी थंडरस्टॉर्म टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी. और जो गुजरात स्टेट के लिए आज थंडरस्टॉर्म के लिए येलो अलर्ट जारी किया गया है. नॉर्थ वेस्ट मध्य प्रदेश में साइक्लोनिक सर्कुलेशन बना हुआ था, वो कल ज़्यादा एक्टिव था. आज थोड़ा सा लेस मार्क हो गया है. फिर भी जो गुजरात स्टेट के ऊपर रेन होगी वो विंड जो प्रिवेल कर रही है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल कर रही है, जिस अरेबियन सी से मॉइस्चर आ रहा है. इन कारण इन्हीं सब के कारण गुजरात स्टेट पे आज जो फोरकास्ट किया गया है वो लाइट से मॉडरेट रेन पूरे गुजरात स्टेट के जितने भी डिस्ट्रिक्ट है वो हर डिस्ट्रिक्ट पे होंगे. આ તરફ ક્યાં ક્યાં વરસાદ થવાનો છે તેની પણ જાણકારી આપને આપી દઈએ. ગુજરાતના કયા જિલ્લાઓ જ્યાં આગળ આજે વરસાદની શક્યતા છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, કચ્છ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ,
ખેડા, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારો છે કે જ્યાં આગળ આજે વરસાદ જોવા મળશે. ઓલમોસ્ટ આપ જોવા જાઓ તો ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જ્યાં આગળ આજે વરસાદની શક્યતાઓ છે. આવતીકાલની પણ વાત કરી લઈએ. આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ થશે તો તેમાં ઉત્તર ગુજરાતમાં અત્યાર પૂરતી રાહત જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ જિલ્લા કે જે અત્યાર સુધીમાં આવતીકાલે વરસાદ થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 2 દિવસની વાત છે. હવે વાત કરીએ 16મી તારીખની. 3 દિવસ જે વરસાદની આગાહી છે તેમાં ફરી એક વખત વરસાદ જે છે તે સૌરાષ્ટ્રની સૌથી પહેલા શરૂઆત કરીએ. મોરબીમાં જોવા મળશે, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ત્યારબાદ દાહોદ એક એવો વિસ્તાર કે જ્યાં આગળ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ ફરી વખત દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને નવસારી કે જ્યાં પણ વરસાદ જોવા મળી શકે છે. 3 દિવસની આ પરિસ્થિતિ છે વરસાદને લઈને. અમરેલી જિલ્લામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ઉભા પાકનો ખાત્મો બોલાવી દીધો છે. ભર ઉનાળે તોફાની પવન સાથે વરસાદ વરસતા ઉનાળુ ખેતી પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. બાકી હતું તો કરા પડતા ખેડૂતોએ કરેલી મહેનત તબાહ થઈ ગઈ છે. ભર ઉનાળે ખેતરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે પહેલા પડેલા વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી છે. અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેતરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. ખેતરોમાં રાખેલા પાક પર આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ જે ખાના ખરાબી સર્જાય એનાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. મહા મહેનતે પકવેલા પાક પર એવી તો આફત આવી કે બધું વેરવિખેર થઈ ગયું. તલ, બાજરી અને ડુંગળીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. અચાનક જ વરસાદ ખાબકતા ખેડૂતો પોતાના પાક પણ બચાવી શક્યા નહીં. માત્ર ખેતરોમાં જ નહીં પણ ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ લોકોના ઘર પણ તબાહ કરી નાખ્યા. વિઠ્ઠલપુર ગામનું માઇલસ્ટોન છે એ પણ જમીન દોસ્ત થઈ ગયું છે અને ત્યાંથી થોડે આગળ એક સરકારી કામ શરૂ હતું જ્યાં ખેડૂતોની જમીનમાં ધોવાણ થઈ ગયું. ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોના બનેલા રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું. વિઠ્ઠલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા શેડ ઉડ્યા તો કેટલાક મકાનોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જે પવન સાથે અતિથી ભારે અતિ વરસાદ અને પવન વાવાઝોડા જેવો પવન હોવાથી ગામની અંદર મકાનોને મોટું નુકસાન થયેલું છે. જે ડબલ માળના મકાન હતા એમાં ઉપર જે પતરાના છાપરા કરેલા તે બધા જ ઉડી ગયા છે. તેમજ નળિયાવાળા મકાન હતા તેમને સંપૂર્ણ નળિયા ઉડી ગયા છે. એટલે ગામની અંદર મોટામાં મોટું નુકસાન છે. મકાન, અનાજ, કઠોળ અને માટે ભારે નુકસાન થયું છે. અને મકાનમાં શું શું નુકસાનીઓ થઈ છે? મકાન માથે બાજુ માથે આવ્યો, બરોબર, 5 મકાન ધરાશય થઈ ગયા છે. નળિયા ઉડી ગયા છે, સાપરા ઉડી ગયા છે, બીજાના ઘર માથે પડ્યા છે, ઘણા સોલાર ઉડી ગયા છે, જીએબીના ધરાશય થઈ ગયા છે, કેબલ તૂટી ગયા છે. બહુ મોટી નુકસાની છે. બોટાદમાં પડેલા કમોસમી વરસાદે બાગાયત પાકમાં ખાઈ સર્જી. ઉત્પાદન સમયે કમોસમી વરસાદ ખેડૂતોને પાયમાલ કર્યા. અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક પાત શાકભાજી, ચીકુ, પપૈયા, તલ, જુવારને નુકસાન પહોંચ્યું. તો આંબા પરથી કેરી ખરી પડી. તૈયાર પાક પર આફત વરસતા ખેડૂતો હતાશ થયા. ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે, પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી. ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની વ્યથા ઠાલવી સરકાર પાસે સહાયની માંગ કરી. બાગાયતમાં વધારે થયું છે, તલમાં થયું છે, રીંગણમાં થયું છે, ભીંડામાં થયું છે. ઢોરનો ઘાસચારો બધો બગડી ગયો છે. બહુ નુકસાન થયું મોટા પાયે. હવે હાલત તો ખેડૂતને ફૂલ ગંભીર છે, બરોબર. હવે નવાસરથી ખર્ચો બધો કરવાનો થાય, બહારથી લાવવાના થાય પૈસા, લોન ઉપાડવાની થાય. ખેડૂત અમુક કોઈ જોતું નથી. અત્યારે અમુક ખેડૂએ જે ખેતી પૂરી કરી નાખી છે એને તકલીફ છે, એને ફરીને હાંતી અંકાવવા પડશે. અને બીજું અમુક જે કોઈને બાકી હોય તો એને કોઈ તકલીફ નથી. બાકી અમુકે સાહ નાખ્યા છે, અમુક ટપક પથરાઈ ગઈ છે. એ બધાને પવનના હિસાબે બહુ મોટું નુકસાન છે.
અત્યારે ખેડૂત નુકસાન અત્યારે જ્યાં અત્યારે ખાતર ને બાતર લાવવાની જરૂર હોય એમ કે હવે આમાંથી કંઈક નવું આવતું જાય, આવક એમાંથી લેતા જાય, બધું પાયમાલ થાય. એટલે હમણાં બકાલામાં કોઈ જાતની આવક આવશે નહીં અને ભાવ વધશે, ઘટ પડે એટલે ભાવ વધશે તો ખેડૂત પાકશે નહીં. જ્યારે ખેડૂત પાકશે તો પછી નિકાસ ને આ તે સરકાર બંધ કરી દેશે અને સરકાર કોઈ જાતની સહાય આમાં આપતી નથી. ખાતરના દવાઈઓના નગર ભાવ જ વધારે છે. શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું. કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો. આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ તો વરસ્યો, પરંતુ સાથે વિનાશ પણ વેરતો ગયો. અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલભીપુર અને ભાલના વિસ્તારોમાં તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો. ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને સૌથી વધુ આંબાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે તો અમારે આંબા છે, તો આંબામાં તો બહુ નુકસાની આવી. પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયું જે હતું એ. આજુબાજુમાં તે બધે લીંબુમાં છે, આંબામાં છે, બધે નુકસાની તો બહુ આવી છે. ઝાડ છે ઊભી બધી પડી ગયેલી છે. આ તરફ સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મહત્વના અને મોટા સમાચાર, જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે, જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ લાપતા લોકોની શોધખોળ કરી રહી છે. સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા, જ્યાં ઘટના બની. મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પહોંચ્યા આવ્યા હતા. ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15 થી 17 વર્ષના છે. તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો છે. 5 કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી. રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ કરી રહી છે. અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા, અમે પણ નાતા હતા ને એ મનભાઈ હાથ કર્યો, અહીંયા હાલો અહીંયા પેણાવાળું છે ને પાણકા છે કે. તે અમે આવ્યા એ તો હજી આમ હતા ને તો અમે જોયું ને કે છોકરા ક્યાં જાય મને ન કરે ને આ ભાઈ ને તમે બહાર કાઢ્યા. એક સોસાયટીના સિંહ એક પરિવારની ઘોડે છે. અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કાર્ય કર્યું તે. તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી. હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા. ઉભા ખાતા હતા એમાં કેમ ખેંચાઈ ગયા, એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર. ન્યૂઝ18 સંવાદદાતા દીપક પાસેથી પણ મેળવ્યું. દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે, શું વધુ જાણકારી મળી રહી છે? એક વ્યક્તિ સિવાય અન્ય કોઈની ભાળ મળી કે કેમ? બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો આજે સવારે 12:50 જે સુરતની જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર હતો, જે નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો અને જેમાં 8 જેટલા વ્યક્તિ ડૂબાયા હતા, પરંતુ એકને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ 7ની શોધખોળ શરૂ છે. તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે. કહી શકાય કે જે સવારથી અત્યાર લગીમાં 5 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ જે 7 લોકો છે જે લાપતા છે અને હજુ સુધી મળ્યા નથી. ચૂકી છે, તંત્ર ખડે પગે છે. આપણી જોડે પ્રાંત અધિકારી છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, કઈ રીતના આપણે શોધખોળ કર્યા છે, કેટલી એનડીઆરએફની ટીમને કોણ શોધખોળ કર્યા છે? લોકલ સર્વે પહેલા શોધખોળ કરી, એની બાદ હાલ એનડીઆરએફની 2 ટીમ આવી ચૂકેલી છે. એનડીઆરએફની બંને ટીમ છે એ આપ જોઈ શકો છો શોધખોળ કરે છે. વડોદરા ફાયરમાંથી 2 ટીમ આવી ગયેલી છે, એ પણ શોધખોળ કરી જ રહી છે. એ સિવાય આપણને લોકલ સર્વેયાઓ છે અને લોકલ માછીમારો છે, એના દ્વારા પણ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આપણને શોધી શકે. બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે એમના પરિવારજનો છે, પરિવારજનો પણ અહીં પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તેમ કે જે પરિવારજનો છે તેમને પહોંચી અમને ખાસ વાત કરીએ. કાકા, કયા સિટીના હતા અને કેટલા વ્યક્તિ ગુમ થયા છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અમને ખબર પડી એટલે અમે તરત રવાના થયા. બરોબર, અમે પહોંચી ગયા. અમને અહીંયા સમાચાર મળ્યા તો 6 છોકરા અને 1 આદમી જેન્ટ્સ એ સાથે તણાઈ ગયા. એમાં એક જ ઘરના 4 છે. એક બાપા અને 2 દીકરા એના અને એક એના ભાઈનો દીકરો. પછી 3 દીકરા બીજા છે. એમાં એક રાજુલાનો છે, જિંજાળા ભાઈનો છોકરો રાજુભાઈનો, અને 2 અન્ય કોટડીના છે. એટલે ટોટલ 6 છોકરા અને 1 જેન્ટ્સ. ખાસ કરીને વાત કરીએ તો સુરતથી અહીંયા સુધી આવ્યા હતા, શાના કારણે આવ્યા હતા? નીલકંઠ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. કુબેર ભંડારી ત્યાં દર્શન કરવા આવ્યા હતા. ખાલી વેકેશન છે એટલે દર્શન કરવા જાય છે. આ કયા એરિયાના વ્યક્તિ છે, ત્યાંના રહેવાસી છે? ખાસ કોટડી
કોટડી ગામના 5 અને રાજુલાના 1 અને એક કોટડીના બીજા છે. તો નર્મદાથી અપડેટ મળી રહી છે. ફરી વખત દીપક પાસે પણ જઈશું, તેમની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આગ લાગી છે. અતુલ લિમિટેડ પરિસરમાં અચાનક આગ લાગી. ઘાસ પર લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ થઈ ગઈ. ફાયર વિભાગની ટીમો આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરતી જોવા મળી છે. હાલમાં જાણકારી છે તે પ્રમાણે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી ગઈ છે. દાહોદમાં શ્રી રામ બેંક નજીક બાઇકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આસપાસના લોકોએ તાત્કાલિક આગને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધર્યા. જોકે ચાલકે સમય સૂચકતા વાપરતા દુર્ઘટનામાં જાનહાનિ ન સર્જાય. બાઇકમાં કયા કારણોસર આગ લાગી તે કારણ અકબંધ છે. રાજકોટમાં મંદિરો સળગાવવાનો બનાવ થયો છે. અસામાજિક તત્વોએ મંદિરો સળગાવ્યા. રામદેવ પીર મેલડી માતાજીનું મંદિર સળગાવાયું હતું. ગામમાં અંદરો અંદર માથાકૂટ બનાવનો આક્ષેપ. હાલમાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગામમાં મનદુખ હોવાને કારણે મંદિર સળગાવ્યું હોવાની પોલીસને શંકા છે. રાજકોટથી 25 કિલોમીટર દૂર જે જીયાણા ગામ આવેલું છે ત્યાં એક અજીબોગરીબ ઘટના છે તે સામે આવી છે. જીયાણા ગામમાં આવેલા 3 જેટલા મંદિરને અસામાજિક તત્વો દ્વારા પોતાના નિશાને બનાવ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે હાલત કરવામાં આવી છે રામાપીરની મૂર્તિ સહિતની જે દેવી દેવતાઓની જે મૂર્તિ હતી તેની કયા પ્રકારની હાલત છે તે કરવામાં આવી છે. હું મંદિરના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે તે આ જીયાણા ગામ છે કે જ્યાં રામાપીરનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ મંદિર છે તે કેટલું જૂનું છે, અહીંયા લોકો છે તે કેટલી મોટી સંખ્યાની અંદર અહીંયા આવતા હતા. જે સ્થાનિકો સાથે જ વાતચીત કરીશું. શું કહેશો, આપનું નામ શું છે? સરવૈયા લાલજીભાઈ. લાલજીભાઈ, શું કહેશો, રામાપીરના મંદિરનો ઇતિહાસ કહો. કેટલા વર્ષ જૂનું આ મંદિર છે, લોકો કેટલી આસ્થા ધરાવે છે, આજુબાજુના કેટલા ગામના લોકો અહીંયા દર્શન કરવા આવતા, તો શું કહેશો? બહુ જ અમારું આસ્થાનું કેન્દ્ર મંદિર. બહુ જ અહીંયા ગ્રામજનો કરે છે અને જ્યારનું સળગાવવામાં આવ્યું ત્યારના ગ્રામજનો રોષે ભરાણા છે. મંદિરે ત્રણ સળગાવવામાં આવ્યા છે. એક વાસંગી દાદાનું, એક રામાપીરનું, એક મેરડી માતાનું. અને અંદાજિત ક્યારે સળગાવવામાં આવ્યા હોઈ શકે છે, તમારું શું માનવું છે? તે 2 વાગ્યા પછી 2 વાગ્યા પછી હાલ એરપોર્ટ દ્વારા માજી સરપંચ જે અરવિંદ સરવૈયા છે તેને સકંજામાં લીધો હોવાનું પણ છે તે સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં આજે માજી સરપંચ અરવિંદ સરવૈયા છે તેવું જણાવી રહ્યો છે કે તેને ખૂબ જ પૂજા પાઠ કર્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારે તેની સ્થિતિ ન સુધરતા આ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યું હોવાની હાલ અત્યારે પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જીયાણા. એનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોડી, જેની આ ધરપકડ કરવામાં આવી છે. એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી એવી હોય તેવું જણાઈ આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે. અને 2 થી 3 વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા. ત્યારથી માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું, મતલબ વાહિયાત વાતો કરે છે. પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં આવી છે. ચારધામની યાત્રા શરૂ થતા જ ભક્તોનો ધસારો થયો છે. રજીસ્ટ્રેશન વગર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અવ્યવસ્થાની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ ટેન્ટ, ઘોડેસવારીવાળા હડતાલ પર હોવાથી યાત્રિકોને વધુ મુશ્કેલી પડી રહી છે. ત્યારે ટૂર ઓપરેટરના જણાવ્યા અનુસાર ભાવિક ભક્તો રજીસ્ટ્રેશન કરાવીને જાય જેથી ત્યાં અવ્યવસ્થાથી બચી શકાય. કેદારનાથ, બદ્રીનાથ જવા માટે પ્રી રજીસ્ટ્રેશન થતું હોય છે. હરિદ્વાર અને ઋષિકેશ માટે પણ રજીસ્ટ્રેશન કરાવીને જવા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે દર વર્ષે 5 લાખથી વધુ ગુજરાતી યાત્રિકો ચારધામ યાત્રા પર જાય છે. રજીસ્ટ્રેશન માટે કેદારનાથ અને બદ્રીનાથ જવા માટે પ્રી રજીસ્ટ્રેશન હોય છે, એટલે કે તમે જ્યારે બુક કરાવો ટૂર ઓપરેટર પાસે ત્યાં જ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. સાથે તમે હરિદ્વાર અને ઋષિકેશમાં પણ પોઈન્ટ બનાવેલા છે, ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવીને તમે
આગળ જઈ શકો છો. અમારું સજેશન એવું છે કે આપ જ્યારે ટૂર બુક કરાવો ત્યારે જ રજિસ્ટ્રેશન કરાવીને આપ જાઓ તો આપની સગવડો સાચવી શકાશે અને આપની જે યાત્રા છે એ સારી રીતે માણી શકશો. આ તરફ સુરતથી સમાચાર મળી રહ્યા છે. હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રના મામલે આરોપી શકીલ શેખના રિમાન્ડ મંજૂર કરાયા છે. કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપાયો હતો શકીલ. ષડયંત્રના શખ્સની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવશે. હિન્દુ નેતાઓના હત્યાના ષડયંત્રમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક પછી એક ત્રીજા વ્યક્તિની ધરપકડ કરી છે. ખાસ કરીને પકડાયેલો આરોપી છે જેનું નામ શકીલ સત્તાર શેખ છે કે જેને મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને આ ગુનામાં સૌપ્રથમ પહેલો આરોપી મૌલવી સોહિલ પકડાયો હતો. ત્યારબાદ તેનું જે રીતે નેપાળ કનેક્શન સામે આવ્યું હતું ત્યાંથી કહી શકાય કે અન્ય એક વ્યક્તિની બિહાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપી કહી શકાય કે શકીલ સત્તાર શેખની મહારાષ્ટ્ર ખાતે ધરપકડ કરવામાં આવી હતી. હિન્દુ નેતાઓની લોકેશન આપવાનું કામ આ વ્યક્તિ કરતો હતો અને જે પ્રકારે આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. જોકે આરોપીની પૂછપરછમાં હજુ પણ અન્ય કેટલાક લોકોની ધરપકડ થાય છે તે જોવાનું રહ્યું. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારોમાં અત્યારે બસ આટલું. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.